નમસ્કાર। જાફરાબાદના હેમાળ અને ટીંબી વચ્ચે સિંહણને કચડી નાખનાર આરોપી વન વિભાગના હાથે ઝડપાયો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 4 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં 3 થી 5 વર્ષની સિંહણનું મોત થયું। ટેકનિકલ સોર્સ અને ગ્રામ્ય સીસીટીવી ફૂટેજના આધારે સ્વિફ્ટ કાર ચાલકની ઓળખ કરી વન વિભાગે અમદાવાદથી આરોપી રવિ ભરવાડને ઝડપી લીધો। આરોપીને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો હોવાનું એસીએફ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું। વન વિભાગે નેશનલ હાઈવે પર સિંહોની અવરજવર ધ્યાનમાં રાખી વાહન ચાલકોને ગતિ ધીમી રાખવાની અપીલ કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। જાફરાબાદના હિમાળ ગામે 4 દિવસ પહેલા જે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પડે છે, શું આખી ઘટનાથી શું કહેશો? ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હિમાળ ગામની સીમમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળાએ અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ એક માદા સિંહણનો મૃતદેહ મળી આવેલ। આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું, જે પીએમના આધારે કન્ફર્મ પણ થયું। આ બાબતે તપાસ શરૂ જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે પર ઉપર આવતા તમામ ટોલ નાકાના સીસીટીવીની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય। આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે। આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે। સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવરજવર વાળો વિસ્તાર છે, એટલે આ હાઈવેમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારીપૂર્વક ચલાવે। વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને।